કેન્દ્ર સરકારે ભારતીય તેલ ઉત્પાદકો, વેપારીઓ અને ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. આયાત ડ્યુટીમાં વધારાના પગલે તેલના ભાવમાં ભડાકો નોંધાતા કપાસિયા અને પામ તેલના ભાવમાં 250મી 300 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. નવરાત્રી તેમજ દિવાળીના તહેવાર નજીકમાં છે ત્યારે અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર દેશમાં કપાસિયા, સનફ્લાવર અને પામોલીન તેલના ભાવમાં તોતિંગ વધારો થતાં કપાસિયા તેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 2100 રૂપિયા પહોંચ્યો છે. તેલના ભાવમાં વધારો ઝીંકાતા મધ્યમ વર્ગીય લોકોની સ્થિતિ કફોડી બની છે. અઠવાડિયામાં કપાસિયા તેલના ડબ્બામાં 250મી 300 રૂપિયાનો વધારો થતાં તેલના બજારમાં ઘરાકી ઓછી જોવા મળી હતી. હોલસેલ તેમજ છૂટક તેલના વેપારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા તેલ પર આયાત ડ્યુટી લગાવતા સ્થાનિક બજારમાં ગ્રાહકો જરૂરિયાત મુજબ તેલની ખરીદી કરી રહ્યા છે. ગ્રાહકો 15 કિલો તેલના ડબ્બાનું ખરીદી કરતા હતા પણ ભાવ વધારો થતાં દુકાને ભાવ પૂછીને જતા રહે છે અને 15 કિલોની જગ્યાએ છૂટક કે 5 લીટર ટીનની ખરીદી કરીને ચલાવી રહ્યા છે. જ્યારે વેપારીઓ છૂટકમાં રોજે રોજ 100 થી વધુ તેલના ડબ્બાનું વેચાણ કરતા હતા તે હાલ 10મી 15 ડબ્બાનું વેચાણ થતું હોવાનું જણાવ્યું હતું. ત્યારે સરકાર દ્વારા તેલના ભાવોને નિયંત્રિત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. મારું નામ જયેશભાઈ ગાંધી, મોડાસા માર્કેટમાં ચંદન ટ્રેડિંગ નામની પેઢી ધરાવું છું. છેલ્લા 30 વર્ષથી હોલસેલ તેલનું કામકાજ કરું છું. છેલ્લા કેટલાક સમયથી ગત શુક્રવારે સરકારશ્રીએ આયાતી તેલમાં 20 થી 25% ડ્યુટીનો ભાવ વધારો કરેલ છે. એના કારણે સોયાબીન, સનફ્લાવર અને પામોલીન ઇમ્પોર્ટેડ તેલ આવે છે એ તેલના અંદર પ્રતિ ટીન એટલે કે 15 કિલો ડબ્બા એ લગભગ 250 થી 300 રૂપિયા જેવો ભાવ વધારો થયેલો છે. સરકારશ્રીની નીતિ પ્રમાણે આયાતી તેલના ભાવ વધારીને અહીંયા લોકલ તેલને પ્રોત્સાહન મળે એ માટે ડ્યુટી નાખેલ છે. પરંતુ અસહ્ય ભાવ વધારો હજી સુધી લોકલ જે વેપારીઓ છે અથવા લોકલ માણસો છે એ પચાવી શકતા નથી. ઓચિંતો ભાવ વધારો 200-300 પછી ડબ્બાનો થયો છે, જેના કારણે નાના જે માણસો છે, મધ્યમ વર્ગના માણસો એ અત્યારે 15 કિલોના જગ્યાએ 5 કિલોની ટીન લઈને ચલાવે છે. કદાચ આગળ તહેવારો આવે છે અને જો નવા પાક પાણીમાં જો કોઈ સુધારો નહીં થાય તો હજી પણ 100 રૂપિયા ભાવ વધવાની શક્યતા છે. અને કદાચ અત્યારે જે કપાસિયા તેલ, સોયાબીન, સનફ્લાવર, પામોલીન એમાં જે ડબ્બાએ 300 રૂપિયા વધેલા છે, હાલ પૂરતું દિવાળી સુધી આમાં કોઈ ભાવ ઘટે એવું કોઈ સંજોગો લાગતા નથી, સિવાય કે સરકારશ્રીની કોઈ ડ્યુટીમાં કોઈ પોલિસીમાં ફેરફાર થાય યા કોઈ નિયંત્રણ આવે. અત્યારે આ ભાવમાં પણ થોડી ગારાકી છે ને આગળ નવરાત્રીનો તહેવાર, દિવાળીનો તહેવાર એ સુધા એવું લાગે છે કે ભાવ દિવાળી સુધી કદાચ નહીં ઘટે. મારું નામ જયેશ પરસોત્તમભાઈ શાહ છે. અમારી પેઢી ગૌતમ ટ્રેડિંગ કંપની છેલ્લા 50 વર્ષથી ચાલે છે. ગત શુક્રવારે જે સરકારે તેલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી નાખીને જે ભાવ વધારો કર્યો છે તેમાં લગભગ 300 થી 400 રૂપિયાનો વધારો જોવા મળે છે. તેમાં અમારા વેપારી લોકોને એમાં વેપારનો મુશ્કેલ પડી છે. છેલ્લા લગભગ એક દિવસમાં 100 ડબ્બાનો વેપાર હતો જે ઘટીને સીધો 10 ડબ્બાનો માળ વેપાર થાય છે. એ પણ કેટલા ગ્રાહકો પૂછીને જતા રહે છે અને ગ્રાહકને લાગે છે કે વેપારીઓ ભાવ વધારે છે, પણ વેપારીને એમાં કંઈ લેવા દેવા જ નથી. અને આ માટે સરકાર કોઈ નિયંત્રણ પગલાં લે તો ગ્રાહક એવી માંગ કરી રહ્યા છે. પહેલા કેટલો ભાવ હતો અને અત્યારે કેટલો ભાવ છે? પહેલા ભાવ હતો 1850 રૂપિયા જે કપાસિયા તેલનો ભાવ હતો, જે હમણાં વધીને 2150-2200 ભાવ થઈ રહ્યો છે. કપાસિયા તેલમાં નહીં પણ સનફ્લાવર તેલ છે, પામોલીન જે નીચું તેલ આવે છે તેના ભાવ પણ 300 રૂપિયા ભાવ વધારો કરવા પડે છે.